لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. ولو يعجل الله للناس الشر استعجالهم بالخير لقضي إليهم أجلهم فنظر الذين لا يرجون لقاءنا في طغيانهم يعمهون. सलवात पर मुहम्मद वाली मुहम्मद. શબે જુમા છે અને ઈ પણ માહે ઝિલહજની શબે જુમા. ઈ માહે ઝિલહજ કે જેના શરૂઆતના 10 દિવસો એક અનોખી ફઝીલત ધરાવે છે. આ 10 દિવસો અને રાતોની અંદર ઇબાદતો, બંદગી, ખુદાને પુકારવું, ખુદાને યાદ કરવું બહેતરીન કામ છે કે જે આ દિવસોની અંદર કરી શકાય. દિવસની અંદર અને રાતની અંદર બની શકે તો ઇન્સાન પોતાની ઇબાદતોમાં વધારો કરે. ખાસ આ 10 દિવસો અને રાતો કે જેનો ઉલ્લેખ કુરાન મજીદમાં બહુ ehtiramની સાથે થયો છે. આ આજની શબે જુમાની અંદર કુરાન મજીદની સૂરે યુનુસની 11મી આયતની મેં તેલાવત કરી. ચાહું છું કે આ આયતના અનુસંધાનમાં અમુક વાતોને તમારી સામે રજૂ કરું. ઇન્સાનનો સ્વભાવ એ હોય કે એ દરેક કામોનો નતીજો તરત ચાહે છે. ઇન્સાનની અંદર આ વાત રહેલી છે જેને ગુજરાતીમાં કહેવાય ઉતાવળિયો સ્વભાવ. એટલે નતીજો એને તરત જોઈએ. કામ કરે સામે તરત રિઝલ્ટ આવી જવું જોઈએ. જેવી રીતના દુનિયાના મામલામાં આપણે કરતા હોય. પૈસા ખર્ચો તરત જ વસ્તુ આપણને મળે, માલ આપો તરત સર્વિસ તમને મળે. દીનની બાબતમાં પણ, અહેકામ અને મસાઇલમાં પણ, ઇબાદત અને ગુનાહમાં પણ ઇન્સાનની કંઈક આવી જ નજર હોય છે. પણ ખુદાવંદ આલમ કુરાન મજીદની અંદર આ વાતને આ રીતના રજૂ કરે છે. જો કે ઇન્સાન તો એમ ચાહે છે કે હમણાં જ દુઆ કરું તરત કબૂલ થઈ જવી જોઈએ. એક રાત ઉઠીને નમાઝે શબ પડ્યા બસ તરત જ રોઝીમાં વધારો થઈ જવો જોઈએ. જરાક દુઆ પડ્યા, જરાક મજલિસમાં આવ્યા એટલે તરત તમારી હાજતો પૂરી થઈ જવી જોઈએ. આવી અપેક્ષા ઇન્સાન રાખતો હોય. અને આવી જ રીતના દુનિયાની અંદર જે ગુનેહગાર લોકો છે, જે જાલિમ લોકો છે, એના માટે ઇન્સાન એમ વિચારતો હોય આજે એને જુલ્મ કર્યો, કાલે ખુદા અઝાબ નાઝિલ કરે ને નિસ્તો નાબૂદ. કેમ ખુદા અઝાબ નથી મોકલતો? શા માટે ફલાણા જાલિમને ખુદા ખતમ નથી કરતો? આટલા વર્ષોથી જુલ્મ કરે છે. આવા સવાલો પેદા થતા હોય ને, આ ઇન્સાનના મગજમાં આવતું હોય. ખુદાવંદ આલમ આવા જ સવાલોનો જવાબ આ આયતમાં આપે છે. સૂરે યુનુસ આયત નંબર 11 ખુદાવંદ આલમ ફરમાવે છે કે વલૌ યુઅજ્જિલુલ્લાહુ લિન્નાસી અશ-શર્ર ઇસ્તિ'જાલહુમ બિલ ખૈર. જેવી રીતના ઇન્સાન
ખૈર, નેકી, સારી વાતોને તરત જ મેળવવા માંગે છે, જો ખુદા પણ એવી જ રીતના લોકોને બુરાઈનો બદલો આપવા લાગી જાય, તરત જ બુરા કામ કરવા વાળાને સજા આપવા લાગી જાય, આજે જુલ્મ કરે ને કાલે જ અઝાબ નાઝિલ થાય, આજે ગુનાહ કરે કાલે જ ખુદા તરફથી એક કોળો વરસાવવામાં આવે, ખુદા કંઈક બલા નાઝિલ કરે, તરત જ ખુદાવંદે આલમ ની લાકડી ચાલુ થઈ જાય. જો આવી સિસ્ટમ હોત તો દુનિયાની અંદર લોકો બધા ખતમ થઈ જાત. ખુદાવંદે આલમ કહે છે લકુદિયા ઇલૈહિમ અજલુહુમ, બધાની મોત આવી ગઈ હોત, બધા મરી ગયા હોત, બધા ખતમ થઈ ગયા હોત. ખુદાવંદે આલમ એનું લુત્ફ છે આ કે ખુદા પોતાના બંદાને મોહલત આપે છે, સારા બંદાઓને પણ બુરા બંદાઓને પણ. સારા બંદાઓને ખુદાએ જિંદગી આપી, મોહલત આપી, આટલો સમય આપ્યો, એ બંદા હજી નેકી કમાવી લે ને, હજી તરક્કી કરી લે ને, હજી જન્નતના ઊંચા દરજાઓને મેળવી લે ને. બુરાને પણ મોહલત આપી છે, શાયદ બુરાઈને છોડીને સીધા રસ્તા પર આવી જાય, શાયદ આડા રસ્તેથી સીધા રસ્તા પર લાગી જાય, શાયદ હિદાયત પામી જાય, તૌબા કરી લે. ખુદા મોહલત આપે છે. એક વાત જે ખુદાની સુન્નતમાં નથી તે આ કે ખુદા ક્યારે ઉતાવળ નથી કરતો. બદલો લેવાની, સજા આપવાની ખુદાની જાતમાં ઉતાવળ નથી. એ તો આપણને હોય છે, હાથમાં આવે આપણો દુશ્મન કે હમણાં જ બદલો લઈ લઉં, પછી આવી ફુરસત નહીં મળે તો, પછી આવી તક નહીં મળે તો. ખુદા માટે થોડું એવું છે કે આવેલી ફુરસત ચાલી જશે, તક ચાલી જશે, મોકો હાથમાંથી નીકળી જશે. ખુદા માટે આવું નથી. આ તો ઇન્સાન માટે એવું છે. ઇન્સાન છે કે જે બદલો લેવામાં ઉતાવળ રાખે છે, ઇંતકામ લેવાનો જજ્બો રાખે છે. બંદો એવો છે કે જે બીજાઓ ઉપર જુલ્મ કરવાને પોતાની ફિતરતમાં જાણે છે, જ્યારે ખુદા ક્યારે પણ ન તો પોતાના ફૈસલામાં જુલ્મ કરે છે, ન તો અઝાબ મોકલવામાં ઉતાવળ કરે છે. ઈ બંદો કે જે જુલ્મ કરતો હોય ને, બીજાનો હક ગસ્બ કરતો હોય ને, ઈ માણસ તાકાતવર નથી, પોતાની જાતને અંદરથી કમજોર જાણે છે. બીજા પર જુલ્મ કરીને પોતાની કઈ નબળાઈ, પોતાની કઈ કમજોરી, પોતાની ફેબલેસની ભરપાઈ કરવા માંગે છે. બુરા લોકો એવા હોય, જાલિમ લોકો એવા હોય, જુલ્મ કરીને જાણે એમ કે હું વધારે મેળવી લઉં, હું વધારે હાસિલ કરી લઉં, કમજોરને દબાવી લઉં. આવું ઇન્સાનના દિલમાં હોય, અથવા તો ક્યારેક મોકો મળે, દુશ્મન ઝઈફ છે, કમજોર છે, પરબારો હું બદલો લઈ લઉં, નહીતર આવી ફુરસત નહીં મળે. ખુદાની જાતમાં આવું કંઈ નથી. ખુદાવંદે આલમ આયતની અંદર ચોખવટથી ઇન્સાનને જવાબ આપે છે, જો જેવી રીતના તમે ખૈર, ખૂબી, નેકી, સારી ચીજોની પાછળ દોડો છો, ખુદા પણ એવી જ રીતના બંદાઓને બુરા કામનો બદલો આપવા લાગત ને તો દુનિયા ખતમ થઈ જાત, કોઈ માણસ બાકી ના રહેતે. અને આ ખુદાએ બંદાને દુનિયામાં મોકલા ને એક મકસદ એ છે કે બંદાનું ઇમ્તિહાન લે, ઇખ્તિયાર આપીને ખુદા અજમાવવા માંગે છે. નહીતર જો ગુનાહ કરીને તરત સજા, ગુનાહ કરીને તરત ખુદાની લાકડી પડે તો પછી આની અંદર ઇખ્તિયાર ક્યાં રહી જાય? બધા લોકો બળજબરીથી મજબૂર થઈને સીધા રહેશે, સીધા રસ્તા પર ચાલશે. પણ ખુદા ઇખ્તિયાર આપે છે, મોહલત આપે છે, સમય આપે છે. આ ઇન્સાન જાતને આટલી ઉંમર આપી, આટલો સમય આપ્યો, તારા ઇખ્તિયારથી તું શું કરે છે? ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે ને, ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા. અમે બંદાને હિદાયતના રસ્તા બતાવી દીધા,
શું સારું છે શું ખરાબ એની સામે રાખી દીધું. હવે આ બંદો શુક્રગુજાર બને છે કે કુફર કરવા વાળો બને છે, આ એના ઇખ્તિયારની વાત. એટલે જ ઘણી વખત એવું બનતું કે અંબિયાની સામે ઈ કાફિરો, ઈ મુશ્રિકો, ઈ નાસ્તિકો આવીને આ રીતનો ચેલેન્જ મૂકતા, એ નબી તમે અલ્લાહ તરફથી આવેલ પૈગંબર છો, તમે ખુદા તરફથી મોકલાયેલા રસૂલ છો, એક કામ કરવું જોઈએ, અમારે તમારો દીન નથી માનવો, તમારા ખુદાને કયો આજે જ અમને હલાક કરી નાખે, જલ્દી જલ્દી અમને અત્યારે દુનિયામાં નાબૂદ કરી નાખે, લાવો અઝાબ. આવી બધી વાતોને રાખતા નબીઓને પણ ખુદાએ આ રીતનું આશ્વાસન આપ્યું છે કે ભાઈ ખુદાને કોઈ ઉતાવળ નથી, ખુદાવંદે આલમ ક્યારેય અઝાબ કરવામાં ઉતાવળ નથી કરતો, મોહલત આપી છે, શાયદ અક્કલ આવી જાય, શાયદ સમજવા લાગો, શાયદ ખુદાના રસ્તે લાગી જાઓ, શાયદ ખુદાની મારિફત સામેવાળાના દિલમાં પેદા થાય અને તૌબા અને પછતાવો કરે. ખુદાવંદે આલમ એને પણ અપનાવવા તૈયાર છે. આયતની અંદર ઈ પણ આગળ ખુદા કહે છે કે ઈ લોકો કે જેઓ આખિરત ઉપર ઈમાન નથી લાવતા ને અમે એને એના હાલ ઉપર મૂકી દઈએ છીએ. فَنَظَرُ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ. ઈ લોકો કે જેઓ અમારા આખિરતના દિવસ ઉપર, અમારા અદલ ઇન્સાફના દિવસ ઉપર ઈમાન નથી રાખતા, અમે એને મૂકી દઈએ છીએ એના હાલ ઉપર. અત્યારે ઈ ઝાલિમો, ઈ બુરા કામ કરનારાઓ, ઈ ખુદાના રસ્તેથી દૂર રહેનારાઓ ખુદાએ મૂકી દીધા છે એના હાલ ઉપર. રહો રહો તમારા જુલ્મની અંદર, ગુનાહોની અંદર, એની અંદર ભટકતા રહ્યો. ખુદાની આપેલી આ મોહલત છે, યા તો એનાથી લાભ ઉઠાવી શકાય અથવા તો નહીં, એ મોહલતને બરબાદ કરી શકાય. ખુલાસો કહેવાનો મતલબ ઈ કે ઈ લોકો કે જેઓ અલ્લાહના નબીઓની તાલીમાતથી દૂર છે ને એના સ્વભાવમાં આ સવાલ હોય. ઈ લોકો આમ વિચારતા હોય કે ખુદાને જોઈએ કે તરત ઝાલિમને નિસ્તો નાબૂદ કરી નાખે. નહીં, એવું નથી, એવું નથી. ખુદાને કોઈ જાતની ઉતાવળ નથી. ઉતાવળ કરવી આ બંદાના સ્વભાવમાં છે અને એમાં પણ મનાઈ કરવામાં આવી છે. જો સમજદાર મુમિન, સારો ઇન્સાન, અકલમંદ અને બાફરાસત ઇન્સાન ઈ હોય કે જે દરેક કામમાં વિચાર કરીને કદમ આગળ વધારે, સમજદારીથી કામ લે અને ઉતાવળિયું પગલું ના ભરે. ઉતાવળ કરવાથી એક નુકસાન ઈ થાય કે ઇન્સાનને બાદમાં પછતાવો થાય. જિંદગીમાં ઘણા લોકોએ આવો અનુભવ કર્યો છે, બધાએ આવો અનુભવ કર્યો હશે કે અમુક કામો પછી, અમુક ડિસિઝન પછી, અમુક નિર્ણયો લીધા પછી પછતાવાનો વારો આવે, એવું રિઝલ્ટ આવે, એવી ઘટના બને, એવી રીતના આપણી જિંદગીમાં વાક્યા બને કે જે આપણને પસંદ ના હોય, અણગમતું રિઝલ્ટ આવે ત્યારે ઇન્સાન પછતાય કે કાશ આમ ન કર્યું હોત તો, કાશ આવો વર્તાવ ન રાખ્યો હોત તો, કાશ બે ઘડી બેસીને વિચાર કરી લીધો હોત તો. હોય છે ને ઘણી વાર પછતાવાનો વારો આવે છે, અણગમતા રિઝલ્ટ આપણને જિંદગીમાં જોવા મળે છે. હું એક હદીસને બયાન કરું. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે, મન ઇસ્તતાઅ અન યમનઅ નફસહુ મિન અરબઅતિ અશિયા. જે કોઈ પણ પોતાના નફ્સથી આ ચાર ચીજોને દૂર રાખે, આ ચાર સિફતોને પોતાના નફ્સમાં ન આવવા દે, ફહુવ ખલીકુન બિઅન લા યનઝિલા બિહી મકરૂહુન અબદા. તો ઈ માણસ માટે યોગ્ય છે કે ક્યારેય પણ ઈ બુરાઈ, અણગમતી વાતો, અણગમતી ઘટનાઓને પોતાની જિંદગીમાં નહીં જોઈએ. મારા શબ્દોમાં કહું તો પછતાવાનો વારો નહીં આવે. ક્યારેય પણ એવું નહીં થાય કે જેને ના પસંદ હોય. ચાર બાબતોને જિંદગીમાં આવવા જ ન દેવી જોઈએ. કઈ કઈ ચાર બાબતો? સૌથી પહેલા અલ અજલા, ઉતાવળ, નિરાતે
સમજીને, ધીરજ રાખીને, ખુદાએ આ અક્લ આપી છે એનો ઇસ્તેમાલ કરીને પછી આપણા નિર્ણયો લેવામાં આવે, ફૈસલાઓ કરવામાં આવે અને પગલું ઉઠાવવામાં આવે. બીજું, વલ્લિજાજા, હઠ ધર્મી, ખોટી રીતના જીદ પકડીને બેસવું, આ બાબત પણ સારી નથી, એને પણ મૂકી દેવામાં આવે. ભાઈ સમજદાર માણસ જીદ્દી નથી હોતો. ખોટી રીતના જીદ કરીને, હઠ ધર્મીથી ભલે જે થવું એમ થઈ જાય, મારે આમ કરવું છે, આ બધી બાબતો એનાથી ઇન્સાન દૂર રહે, પછતાવાનો વારો નહીં આવે. વલ ઉજબ, ક્યારેય પણ પોતાને સૌથી વધારે સારો ગણવું, આ વાતથી પણ બચવામાં આવે. બીજા બધા ખરાબ, હું જ સૌથી ઠાવકો, હું જ સૌથી સારો, બીજા બધા તો સાવ એમ જ છે. ના, આવો વિચાર જ્યારે ઇન્સાનના મગજમાં પેદા થઈ જાય, આ માણસ તરક્કીના રસ્તા પર નહીં બલકે તનઝુલી અને એની પડતી આવતી શરૂ થઈ જાય છે. અને ચોથી ચીજ વત્તવાની, સુસ્તી, નબળાઈ રાખવી, આળસ કરવી. કોઈ કામની અંદર, ખાસ કરીને દીની કામોમાં ઇન્સાન ફૂર્તીની સાથે, જોશ અને જઝબાની સાથે આગળ વધે. સુસ્તી કરવી, આળસ કરવી અને લાપરવાહી કરવી, આ બાબત ઇન્સાનને પછતાવા પર મજબૂર કરે છે. આ ચોથી બાબત, આ ચાર ચીજો કે જે ઇન્સાનની જિંદગીમાં ન હોય ને, પછી જો એની જિંદગીમાં ક્યારેય અણગમતા બનાવો એને નહીં જોવા પડે. ઉતાવળની સાથે લીધેલું પગલું લગભગ આપણું ગલત જ હોય છે. એક માણસ, આ કિતાબમાં મેં વાંચ્યું, એક માણસ પોતાના ઘરે પોતાના નાના એવા બાળકને સુવડાવીને બહાર જાય છે કોઈ કામથી. ઘરની હિફાજત માટે, ઘરની સિક્યુરિટી માટે એને એક કૂતરાને પાળેલો હોય છે. બાળક ઘરમાં સૂતું છે, મારો આ કૂતરો ધ્યાન રાખશે ઘરનું, પોતે થોડી વાર માટે બહાર જાય છે. જેવો એ પાછળ ફેરો, ઘરે આવીને શું જોઈએ છે કે એના કૂતરાનું મોઢું લોહી લુહાણ છે. એટલે તરત જ આ માણસને ગુસ્સો આવ્યો, જજ્બાતી થઈ ગયો. મારા બાળકની હિફાજત માટે હું આને મૂકીને ગયો હતો અને એને મારા બાળક પર હુમલો કર્યો છે. તરત જ પોતાના હાથમાં રહેલા હથિયારથી એ કૂતરા ઉપર હુમલો કરે છે અને એને જખમી કરીને જમીન પર પછાડી દે છે. જ્યારે ઘરમાં આવીને જોયું તો બાળક સહીઓ સલામત હતું, બાળકને કોઈ જાતનું નુકસાન નહોતું પહોંચ્યું. જઈને તપાસ કરે છે, જોઈ છે, ત્યારે ખબર પડી કોઈ હૈવાન, કોઈ જાનવર આવે છે ઘરમાં, બાળક પર હુમલો કરવા ચાહે છે. આ વફાદાર જાનવરે એનો મુકાબલો કર્યો, ઈ જાનવરને જખમી કરીને ભગાડી દીધું. એનું લોહી આના મોઢા પર લાગેલું હતું. આ માણસ એટલો પછતાય છે, જાય છે પોતાના વફાદાર ગાર્ડિયન પાસે, પોતાના વફાદાર આ જાનવરની પાસે. ઈ પણ મરી રહ્યું હતું, દુનિયાથી જઈ રહ્યું હતું. એની આંખોમાં જોઈ અને પોતે ખૂબ પછતાય છે. શાયદ ઈ જાનવર પોતાની જબાની બેઝબાનીમાં કહેતું હોય કે એ મારા માલિક, મેં તો વફાદારી કરી અને મારું કામ બરાબર અંજામ આપ્યું, તમે ફેસલો લેવામાં ઉતાવળ કરી, તપાસ કર્યા વગર, કંઈ પણ સમજ્યા વગર અને આગળ વધી જાઓ અને મનની અંદર ધારી લેવું, આવું ડિસિઝન હંમેશા ખોટું હોય. નમૂના ઘણા મારી નજરોમાં અત્યારે આવે છે, પણ હું મારી વાતને અહીંયા જ પૂરી કરું છું. ઇમામ કહે છે, ઇન્સાનનો આ સ્વભાવ, એનાથી મુકાબલો કરવો જોઈએ. ધીરજથી લીધેલા ફૈસલા દુરુસ્ત અને સાચા, હકીકત ભર્યા હોવાથી વધારે નજદીક છે. ઉતાવળથી કરેલા કામો, એની અંદર ભૂલો પણ વધારે થાય છે. ઇન્સાનને જોઈએ કે સમજી વિચારીને પોતાના દીની કામોની અંદર, દુનિયાવી કામોની અંદર, પોતાના ડિસિઝન અને ફૈસલાની અંદર કદમ આગળ વધારવા પહેલા ધીરજ રાખીને, વિચાર કરીને પછી જ આગળ વધે. મારી વાતને અહીંયા જ પૂરી કરતા, શબે જુમા છે, આપણે આપણા દિલોને રવાના કરીએ કરબલા તરફ. આકા અમીરુલ મુમિનીન ઇમામ હુસૈન અને તમામ શુહદાએ કરબલાના રૂહોની તરફ આપણા સલામને રવાના કરીએ.
આ ઝિલહજ મહિનો જેને તૌફીક હોય ઝિયારતની અંદર હશે, કોઈ નજફમાં, કોઈ કરબલામાં, કોઈ ઇમામોના રોઝામાં, કોઈ ઝિયારત અર્થે ગયું હશે તો કોઈ હજની સફરમાં ગયું હશે. લોકો ખાને ખુદાનો તવાફ કરી રહ્યા હશે, ઉમરા બજાવી લાવતા હશે અને લોકો ખુદાના મહેમાન બની લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક કહેતા હશે. આ બધા લોકોનો સાથ આપતા આપણે પણ આપણા દિલને રવાના કરીએ કરબલા તરફ. હે આકા અને મૌલા, તમારા પર અમારા ખાલિસાના સલામ થાય. આકા હુસૈન એ હસ્તીનું નામ છે કે જેમની મુસીબતોમાંથી એક મુસીબત હતી પ્યાસ. હાય પ્યાસ! સૌથી વધારે શહીદોમાં જાણો છો કોણ પ્યાસું હતું? જે સૌથી છેલ્લે શહીદ થયા હોય. આકા હુસૈનની પ્યાસ સૌથી વધારે હતી. આપણા ચોથા ઇમામ આ મુસીબતને હરગિઝ ના ભૂલાવી શક્યા. જ્યારે આવ્યા હતા પોતાના બાબાને દફન કરવા માટે, પોતાના બાબાની જ્યારે લહેદ બનાવી લીધા, જ્યારે એમની કબ્રને બનાવી લીધા, પોતાની આંગળીથી આ કબ્ર ઉપર એક લખાણ લખ્યા, હાઝા કબ્ર હુસૈન ઇબ્ન અલી અલ્લઝી કતલુહુ અતશાના. આ હુસૈનની કબ્ર છે જેમને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. એમને છેલ્લી ઘડી સુધી એક કતરા પાણીનું ન આપવામાં આવ્યું. આ મુસીબત તો એવી હતી ને, ઇમામ હરગિઝ ના ભૂલાવી શક્યા. જ્યારે મદીના આવ્યા, વુઝુ માટે પાણી લાવવામાં આવતું, ઇમામ કરબલા વાળાઓને યાદ કરતા. જ્યારે પણ સુફરા ઉપર પાણી લાવવામાં આવતું, કરબલાની પ્યાસને યાદ કરતા. હદ તો ઈ હતી જ્યારે ઇમામ બજારમાં જાનવરને ઝિબા થતા જોતા, ઇમામ આગળ વધીને એક જ સવાલ કરતા, શું આ જાનવરને પાણી પીરાયું છે? જવાબ મળતો, આકા અમે જાનવરને સેરાબ કરીએ છીએ ઝિબા કરવા પહેલા. આ સાંભળવું હતું કે કરબલાનો રૂખ કરીને કહે છે, હે બાબા, લોકો જાનવરને પણ પ્યાસા ઝિબા નથી કરતા. હાય ફરઝંદે રસૂલને ફુરાતના કિનારે 3 દિવસના ભૂખ્યાને પ્યાસા શહીદ કરવા. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने बख्शी आप. हमारी औलाद ने नेक तौफीक अता कर. खुदाया हमारा मरहुमीन ની મગફિરત ફરમાઓ. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જેઓ બીમાર છે, ખાસ કરીને મારી વાલિદાને, જમાતના પ્રમુખ સાહેબને, દરેક મુમિનીન મુમિનાતને શિફાએ કામિલા અતા ફરમા. પરવરદિગારા અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم